એટલે છેલ્લું ચેપ્ટર 11માનું રાસાયણિક સહનિયમન અને સંકલન. કાલે આપણે આ ચેપ્ટરની આગાશ કરી, શરૂઆત કરી લીધી. એમાં આપણે એની પ્રસ્તાવના જોઈ કે આ એક પ્રકારનું અંતઃસ્ત્રાવી તંત્ર છે કે જે આપણા શરીરની અંદર અંગોમાં જે ક્રિયાવિધિઓ થઈ રહી છે, અંગો જે કાર્યો કરે છે અને અંગો જે એકબીજા સાથે ભેગા થઈને હળીમળીને કાર્યો કરે છે, એનું સહનિયમન અને સંકલન કરવા માટે આ તંત્ર જવાબદાર છે. એના પછી આપણે જોયું કે અંતઃસ્ત્રાવો એટલે શું. બરાબર? એ અંતઃસ્ત્રાવો એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો કહેવાય છે, અલ્પ માત્રામાં જોવા મળે છે અને બિન પોષક ઘટકો છે. કેવા છે? અંતઃસ્ત્રાવોમાંથી તમને કોઈ પોષણ ના મળે. જે રીતે વિટામિનમાંથી પોષણ મળે છે, લિપિડમાંથી પોષણ મળે છે, પ્રોટીનમાંથી પોષણ મળે છે, એવી રીતે અંતઃસ્ત્રાવોમાંથી પોષણ મળે નહીં. એટલે એ પ્રકારના શું છે? બિન પોષક ઘટકો છે. બરાબર? અંતઃસ્ત્રાવો છે એ નલિકા વિહીન ગ્રંથિઓ, જેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહીએ છીએ, એમાંથી સ્રવિત થાય છે. જે જગ્યાએ સ્રવિત થાય ત્યાં અસર કરતા નથી, પણ રુધિરના માધ્યમ દ્વારા બીજા અંગો તરફ જાય છે અને પછી ત્યાં પોતાની અસર કરે છે. અંતઃસ્રાવની જે અસર છે કેવી છે? ધીમી છે. બરાબર? પણ નોંધનીય છે. કેવી છે? નોંધનીય છે. બરાબર? અને લાંબા ગાળાની અંતઃસ્રાવની અસર છે. એવું નહીં કે ભાઈ ફટાફટ કામ કરે, અસર પેદા કરે અને ફટાફટ એની અસર જતી રહે, એવું હોતું નથી. અંતઃસ્રાવની જે અસર છે કેવી હોય છે? ધીમી હોય છે, લાંબા ગાળાની હોય છે અને નોંધનીય હોય છે. નોંધનીય એટલે કે જો અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું હોય તો એની ઉણપ શરીરમાં વર્તાય અને એના લક્ષણો પણ શરીરમાં જોવા મળે. બરાબર? એટલે નોંધ લેવાય એવી અસર છે, નેગ્લેક્ટ કરાય એવી અસર નથી. એમ પછી આપણે યાદી બનાવી કે શું ભણવાનું છે આપણે ચેપ્ટરમાં, કઈ ગ્રંથિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? ચાલો હવે વધીએ આગળ. તો કાલે વાત કરી એ પ્રમાણે હવે આજનો આપણો ટૉપિક છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. ચલો સમજીએ હવે વસ્તુને. ચલો, હાઇપોથેલેમસ છે ક્યાં જોવા મળે છે? તો પહેલી વાત તો એ મોટાનું સ્થાન યાદ રાખવું હોય તો તમે કહી શકો કે સાહેબ મગજમાં હોય. બરાબર? ચલો એમાં થોડું ડિટેલમાં તો અગ્ર મગજમાં. મગજના 3 ભાગ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો એમાં કયા ભાગમાં? અગ્ર મગજમાં. તો થોડું ડિટેલમાં કીધું કે ભાઈ હાઇપોથેલેમસ છે એ અગ્ર મગજમાં હોય છે. હવે આનાથી એ થોડું ડિટેલમાં કહેવું છે તો અગ્ર મગજમાં પાછો એક બીજો ભાગ આવે છે, એને કહેવાય છે આંતર મસ્તિષ્ક. શું કહેવાય? આંતર મસ્તિષ્ક. બરાબર? ચલો હજી થોડું ડિટેલમાં કહેવું છે તો આંતર મસ્તિષ્કનું તળિયું. આંતર મસ્તિષ્કનું શું છે? આ તળિયું. હાઇપોનો મતલબ ઉપર કે નીચે થાય એમ કહો. હાઇપર એટલે ઉપર ને હાઇપો એટલે નીચે. બરાબર ને? એટલે હાઇપોથેલેમસ એ શું છે? આંતર મસ્તિષ્કનું તળિયું છે. એટલે તળિયાના ભાગે જોવા મળે છે. આ એનું થઈ ગયું સ્થાન. ઇઝી? ચાલો હવે સમજી લો કે આ છે હાઇપોથેલેમસ. બરાબર? કે અને આ છે તમારી પિટ્યુટરી ગ્રંથિ. તો હાઇપોથેલેમસ છે એ તમારી પિટ્યુટરી ગ્રંથિ સાથે પાતળા દંડ જેવી રચનાથી જોડાયેલ હોય છે. બરાબર ને? કે એટલે ટૂંકમાં હાઇપોથેલેમસ કોની સાથે જોડાયેલ છે? પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલ છે. તો અહીંયા હું ફક્ત લખું છું, આ લખું છું અહીંયા હાઇપોથેલેમસ અને અહીંયા લખું છું પિટ્યુટરી ગ્રંથિ. એટલે આપણને ખબર પડી કે પિટ્યુટરી ગ્રંથિમાં પણ પિટ્યુટરી ગ્રંથિ પણ મગજમાં જ છે. બરાબર? અને હાઇપોથેલેમસ સાથે દંડ જેવી રચના દ્વારા જોડાયેલ હોય છે. આટલી ખબર પડી ગઈ. હવે આપણે વાત પહેલાં તો આની કરવાની છે, હાઇપોથેલેમસની કરવાની છે. તો આ જે હાઇપોથેલેમસ છે એને મેં તમને કીધું હતું કાલે, આને માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે. આને આપણે કહીશું માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ. ગ્લેન્ડ એટલે ગ્રંથિ. કેમ કહેવાય છે? કારણ કે હાઇપોથેલેમસ એ શું કરે છે? પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એના ઉપર કંટ્રોલ હાઇપોથેલેમસનો છે. એટલે જાણે કે એવું છે કે હાઇપોથેલેમસ આ પિટ્યુટરી ગ્રંથિનો બોસ છે.
સીધી ભાષામાં સમજીએ તો, બરાબર ને? કે એટલે પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, બરાબર, એ અંતઃસ્ત્રાવોનું જે સંશ્લેષણ છે, એ અંતઃસ્ત્રાવોનો જે સ્ત્રાવ છે, સંશ્લેષણ કેટલું થવું, સ્ત્રાવ ક્યારે થવો ક્યારે ન થવો, આ બધી જે લગામ છે, આ બધું જે કંટ્રોલ છે, એ કોના હાથમાં છે? હાઇપોથેલેમસના હાથમાં છે. અને હાઇપોથેલેમસ એટલે કે આ પિટ્યુટરી ગ્રંથિ છે એને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. પિટ્યુટરી ગ્રંથિ એટલે કે માસ્ટર ગ્લેન્ડ, બરાબર? કે માસ્ટર ગ્લેન્ડ જેને આપણે કહીએ છીએ પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અને આનો પણ આ કંટ્રોલ કરે છે, એટલે આપણે આને કીધું માસ્ટર ઓફ માસ્ટર છે. આટલી ખબર પડી ગઈ. ચલો હવે હાઇપોથેલેમસ જે છે એ શું ધરાવે છે? તો હાઇપોથેલેમસ છે, ચલો આ હાઇપોથેલેમસ છે, આમાં છે શું? એમ આમાં શું છે? આમાં ચેતાકોષો આવેલા છે. હાઇપોથેલેમસ શાનું બનેલું છે? ચેતાકોષોનું બનેલું છે. આમાં ચેતાકોષો છે, બરાબર? કે ચેતાકોષો હોવા છતાં પણ આમાંથી ચેતા પ્રેષકોનો સ્ત્રાવ નથી થતો. ચેતા પ્રેષકોનો એટલે કે ન્યુરો ટ્રાન્સમીટરનો સ્ત્રાવ થતો નથી, બરાબર? કે આ ચેતાકોષોમાંથી ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે, બરાબર? કે અને એટલા માટે હાઇપોથેલેમસના ચેતાકોષોમાંથી જે રસાયણો સ્ત્રવિત થાય છે એને ચેતા અંતઃસ્ત્રાવો કહે છે. શું કહેવાય એને? ચેતા અંતઃસ્ત્રાવો કહેવાય. નોર્મલ અંતઃસ્ત્રાવ નથી આ. આને શું કહેવાય? ચેતા અંતઃસ્ત્રાવો કહીએ. કારણ કે એ ક્યાંથી સ્ત્રવિત થાય છે? ચેતાકોષોમાંથી સ્ત્રવિત થાય છે. એટલે અહીંયા હું નામ આપું છું કે આ ગ્રંથિમાંથી જે રસાયણોનો સ્ત્રાવ થાય છે એને આપણે કહીશું ચેતા અંતઃસ્ત્રાવો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને એટલા માટે આ જે હાઇપોથેલેમસ છે એને તમે ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહી શકો છો. ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે કદાચ હાઇપોથેલેમસની જગ્યાએ નામ આપી દીધું હોય કે આપણા શરીરની ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ નીચેનામાંથી કઈ છે, નીચે એક હાઇપોથેલેમસનું નામ હોય તો આપણે સિલેક્ટ કરીશું કોણ? હાઇપોથેલે. આ એક માત્ર જેવી ગ્રંથિ છે કે જે કેવી છે? ચેતા અંતઃસ્ત્રાવી, કે જે શું ધરાવે છે? ચેતા કોષો ધરાવે છે, પણ એમાંથી સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવોનો. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આપણે એવું કહી શકીએ કે હાઇપોથેલેમસમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એને તમારે નામ આપવું હોય તો આપી શકો હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો. શું નામ અપાય? હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો. બોલો, કહી શકાય? કેમ? કારણ કે હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ થાય છે એટલે શું કહેવાય? હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. ઉતરે છે મગજમાં વાત? ઓકે. ચલો હવે પ્રશ્ન થાય કે હાઇપોથેલેમસમાંથી કયા પ્રકારના ચેતા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, બરાબર? કે તો એની આપણે હવે અહીંયા વાત કરી લઈએ. તો આ જે હાઇપોથેલેમસ છે એમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો છે. હું એમ નથી કહેતો બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, એમ નથી કહેતો. બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એક જે અંતઃસ્ત્રાવો છે એને RH કહેવાય. શું કહેવાય? RH, બરાબર? ઓકે. અને બીજા છે એને કહેવાય છે IRH. બીજા છે એને કહેવાય IRH. RH એટલે રિલીઝિંગ હોર્મોન. RH એટલે રિલીઝિંગ હોર્મોન, બરાબર? તો અહીંયા હું કૌંસમાં લખું છું RH એટલે કે રિલીઝિંગ હોર્મોન, બરાબર? અને IRH એટલે I એટલે ઇન્હિબિટરી. I એટલે ઇન્હિબિટરી એટલે આઈનો મતલબ થશે અહીંયા ઇન્હિબિટરી. ઇન્હિબિટરી એટલે અવરોધક. અને RH નો મતલબ તો જે અહીંયા થયો એ જ અહીંયા થશે, ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન, બરાબર? એટલે ચેતા અંતઃસ્ત્રાવો જે છે કે જે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવિત થાય છે એ બે પ્રકારના, RH પ્રકારના અને IRH પ્રકારના. આટલી ખબર પડી ગઈ. હવે સમજો, જો હાઇપોથેલેમસમાંથી RH પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, બરાબર? ઓકે.
તો આ RH પ્રકારના અંતઃસ્ત્રાવો અસર કરશે કોના ઉપર? પિચ્યુટરી ગ્રંથિ ઉપર, બરાબર. અને પિચ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનું જે સંશ્લેષણ છે, બરાબર, સંશ્લેષણ છે, અને જે સ્ત્રાવ છે એને ઉત્તેજશે. શું કરશે? ઉત્તેજશે. એટલે રિલીઝિંગ પ્રકારના અંતઃસ્ત્રાવો જો આમાંથી સ્ત્રવિત થાય તો પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવમાં વધારો થાય, ઉત્તેજના આવે. એટલે પોઝિટિવ અસર. કેવી અસર? પોઝિટિવ અસર. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. પરંતુ જો હાઇપોથેલેમસમાંથી કયા પ્રકારના? IRH એટલે ઇન્હિબિટરી રિલીઝિંગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય તો અહીંયા પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણમાં પણ ઘટાડો થશે, અવરોધન થશે, અને સ્ત્રાવમાં પણ શું થશે? અવરોધન થશે. એટલે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ પર નેગેટિવ અસર ક્યારે પડે? જ્યારે હાઇપોથેલેમસમાંથી શાનો સ્ત્રાવ થાય? IRHનો. અને જો હાઇપોથેલેમસમાંથી RH નો સ્ત્રાવ થાય તો પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો ઉત્તેજના પામે, એટલે એના સંશ્લેષણ અને સ્ત્રાવની અંદર વધારો થાય, પ્રેરાય. આટલી ખબર પડી? ઓકે. ઉદાહરણ દ્વારા સમજી લઈએ, ધ્યાન રાખો. દાખલા તરીકે હાઇપોથેલેમસ જે છે, હવે અહીંયા સમજાવું, ધ્યાન રાખો. હાઇપોથેલેમસ છે જે, એમાંથી દાખલા તરીકે આનો સ્ત્રાવ થાય છે GnRH. શાનો સ્ત્રાવ થાય છે? GnRH. ઓકે. એટલે આ કઈ પ્રકૃતિનો કહેવાશે? RH પ્રકૃતિનો કહેવાય. આખું નામ Gnનું આખું નામ થાય છે ગોનેડોટ્રોફિન. ગોનેડોટ્રોફિન. RH નો મતલબ અહીંયા થશે રિલીઝિંગ હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે GnRH નો સ્ત્રાવ ક્યાંથી થાય છે? તો આનો સ્ત્રાવ થશે હાઇપોથેલેમસમાંથી. ક્યાંથી થશે? હાઇપોથેલેમસમાંથી. અને આ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન અસર કરવા જશે કઈ ગ્રંથિ ઉપર? પિચ્યુટરી ગ્રંથિ ઉપર, બરાબર ને? તો આ RH પ્રકૃતિને છે તો હવે બોલો, પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સ્ત્રાવમાં શું થશે? વધારો થશે. એટલે આ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન છે એ પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા જે ગોનેડોટ્રોફિન્સ છે જેનું નામ છે LH અને FSH. શું નામ છે? LH અને FSH. એ નામ આપણે આગળ આવશે. આ બંનેને સહિયારા કહેવાય ગોનાડોટ્રોફિન. શું કહેવાય? ગોનેડોટ્રોફિન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બંને પિચ્યુટરીમાં ભણવાના છે, કારણ કે આ બંને અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય છે, પણ આના સંશ્લેષણ અને સ્ત્રાવમાં જે ઉત્તેજના પેદા કરે છે, એ સિગ્નલ જે આવે છે, એ જે ટપલી વાગે છે, એ કોણ મારે છે? GnRH. બોલો, ખ્યાલ આવી ગયો? અને GnRH ક્યાંથી સ્ત્રવિત થાય છે? તો એ હાઇપોથેલેમસમાંથી થાય છે. આટલી ખબર પડી? ખ્યાલ આવી ગયો ને? હા. GnRH હાઇપોથેલેમસમાંથી થાય, પરંતુ GN એટલે ગોનાડોટ્રોફિન્સ. ગોનાડોટ્રોફિન્સમાં બે અંતઃસ્ત્રાવો આવે, LH અને FSH. અને ગોનાડોટ્રોફિન એટલા માટે નામ આપ્યું કારણ કે આ અંતઃસ્ત્રાવો છે એ જનનપિંડો પર અસર કરે છે. શાના ઉપર અસર કરે છે? જનનપિંડો. ગોનેટ્સ. ગોનેટ્સ એટલે જનનપિંડો, શુક્રપિંડ અને અંડપિંડ, બરાબર? એટલે RH શું કામ કરે છે ખબર પડી ગઈ? ગોનાડોટ્રોફિન્સ છે એના સંશ્લેષણમાં પણ વધારો કરશે અને એના સ્ત્રાવમાં પણ વધારો કરશે. એટલે આ પ્રકારના અંતઃસ્ત્રાવ પણ સ્ત્રવિત થાય છે. હવે સમજીએ એનાથી વિરુદ્ધ. દાખલા તરીકે આપણી હાઇપોથેલેમસમાંથી સ્ત્રવિત થાય છે સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન એટલે આ પણ યાદ રાખવાનું. સોમેટોસ્ટેટિન ક્યાંથી સ્ત્રવિત થાય છે? તો આ સ્ત્રવિત થાય છે ક્યાંથી? હાઇપોથેલેમસમાંથી, બરાબર? હવે હાઇપોથેલેમસમાંથી સ્ત્રવિત થશે એટલે અસર કરશે કોના ઉપર? પિચ્યુટરી ગ્રંથિ ઉપર. પિચ્યુટરી ગ્રંથિમાં એક અંતઃસ્ત્રાવ આવે છે જેને તમે કહો છો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, કે જે પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. આટલી ખબર પડે છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવને તમે કહો છો GH. GH એટલે ગ્રોથ હોર્મોન. ગ્રોથ, વૃદ્ધિ હોર્મોન, અંતઃસ્ત્રાવ, બરાબર? તો જો હાઇપોથેલેમસમાંથી સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ થાય તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એને પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતા અવરોધશે. શું કરશે? અવરોધશે.
અહીંયા પ્રેરે છે, જ્યારે અહીંયા વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિમાંથી કેવો થશે? અવરોધાશે. એટલે સોમેટોસ્ટેટિન કઈ પ્રકૃતિનો કહેવાય? IRH, ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? એટલે આ રીતે હાઇપોથેલેમસ 2 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અને બંને આપણે સમજ્યા ઉદાહરણ સાથે. ઇઝી. એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ બોસ છે, આ કોણ છે? બોસ છે. આ જેમ કહેશે એમ આ ચાલશે. ક્લિયર? ઓકે. હવે ધ્યાન રાખો, પિચ્યુટરી ગ્રંથિ છે એના 2 ભાગ. 2 ભાગ એટલે આપણને ખબર પડી ગઈ કે આ ભાગ હશે જેને આપણે કહીશું અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. આ જે ભાગ છે એને કહીશું આપણે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. બરાબર. હવે આ જે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે, બરાબર, ઓકે, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર જે કંટ્રોલ છે એ કંટ્રોલ હાઇપોથેલેમસનો સીધો નથી હોતો. આવી રીતે છે. સમજી લો કે આ છે ચેતાકોષ. આ શું છે? ચેતાકોષ. હવે આ ચેતાકોષ અહીંયા પૂરો થઈ ગયો, એ ચેતાકોષ ત્યાં ખતમ થઈ ગયો. એટલે હવે અહીંયાથી ચાલુ થશે કયું તંત્ર? અહીંયાથી ચાલુ થશે નિવાહિકા પરિવહન તંત્ર. કયું તંત્ર? નિવાહિકા પરિવહન તંત્ર. અને નિવાહિકા પરિવહન તંત્ર છે, બરાબર, એ અંતઃસ્ત્રાવ જે અહીંયાથી સ્ત્રવિત થયો છે એને અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં લઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાં હાઇપોથેલેમસમાંથી જે ચેતા અંતઃસ્ત્રાવો આવશે એ શાના દ્વારા આવશે? હા, નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા. બરાબર. કારણ કે અહીંયા તો ચેતાકોષ પૂરો થઈ જાય છે, પણ તમારે તો છે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ સુધી પહોંચાડવાનું છે. અહીંયાથી જે રિલીઝ થયું એને અહીંયા પહોંચાડવાનું છે. એટલે અહીંયા ચેતાકોષ પૂરો થાય અને અહીંયા ચાલુ થાય નિવાહિકા પરિવહન તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા હું લખું છું આ નિવાહિકા પરિવહન તંત્ર. નિવાહિકા પરિવહન તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે હાઇપોથેલેમસનો અગ્ર પિચ્યુટરી ઉપર જે નિયંત્રણ હોય છે કોના થ્રુ હોય છે? તો કોના થ્રુ હશે? નિવાહિકા પરિવહન તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. જ્યારે પિચ્યુટરી ગ્રંથિનો કયો ભાગ? પશ્વ પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે એ એમાં કેવું હોય ખબર છે? આ ચેતાકોષ છે, અને આ ચેતાકોષનો જે ચેતાક્ષ છે એ છેક અહીંયા સુધી લંબાયેલો હોય. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે અહીંયા વચ્ચે કોઈ નિવાહિકા પરિવહન તંત્રની જરૂર પડે નહીં. એનો મતલબ એ થયો કે પિચ્યુટરી ગ્રંથિનો પશ્વ ભાગ છે એ હાઇપોથેલેમસના સીધા નિયમન હેઠળ હોય છે, વાયા હોતો નથી. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? અહીંયા તમારો રસ્તો પૂરો થઈ જાય છે એટલે અહીંયા આપણે બીજો રસ્તો જોડી દીધો, પણ અહીંયા તો સીધો જ કંટ્રોલ છે, સીધો જ ઓર્ડર જાય ડાયરેક્ટ ત્યાં. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે હાઇપોથેલેમસનો પશ્વ પિચ્યુટરી ગ્રંથિ ઉપર સીધું નિયમન છે, ડાયરેક્ટ કંટ્રોલ છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? જ્યારે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર શાના દ્વારા કંટ્રોલ કરે છે? નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા. એટલે અહીંયા ચેતાકોષનો છેડો સીધો અહીંયા જતો નથી. એટલે ખબર એ પડી કે હાઇપોથેલેમસમાં 2 પ્રકારના ચેતાકોષો હોય. બરાબર. એક ટૂંકા હોય કે જેમના ચેતાક્ષ પિચ્યુટરી ગ્રંથિ સુધી જતા ના હોય, અને એક લાંબા હોય કે જેમના ચેતાક્ષ છે ક્યાં જાય? પિચ્યુટરી ગ્રંથિ સુધી જાય. એટલે આ વિભાગ છે આના વાયા કંટ્રોલમાં હશે નિવાહિકા પરિવહન તંત્ર, જ્યારે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ આના સીધા જ કંટ્રોલમાં હોય છે, સીધા નિયમન હેઠળ હોય છે. આ ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનું. ઉતરી ગઈ મગજમાં? ઓકે. હવે આ નિવાહિકા પરિવહન તંત્રમાં આ જે નિવાહિકા છે એનું નામ કદાચ પૂછાઈ જાય, નિવાહિકાનું નામ કદાચ પૂછાઈ જાય તો તમે લખજો હાઇપોફિઝિયલ. કઈ નિવાહિકા? હાઇપોફિઝિયલ. બરાબર. હું ટાંકી દઉં છું અહીંયા. હાઇપોફિઝિયલ. તો આટલું યાદ રાખવાનું તમારે હાઇપોથેલેમસમાં. ઉતરી ગઈ મગજમાં વાત?
બહુ સરળ વસ્તુ છે, આપણે એને વધુ સરળ બનાવી દઈએ છીએ. બરાબર. ચલો હવે જોઈએ આપણે પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ. ચલો એનું સ્થાન પહેલાં નક્કી કરી લઈએ. પિચ્યુટરી ગ્રંથિ આપણને ક્યાં જોવા મળે છે? તો પિચ્યુટરી ગ્રંથિ મગજમાં હોય. બરાબર. મગજમાં ક્યાં હશે? આંતર મસ્તિષ્કમાં. આંતર મસ્તિષ્કમાં એનું જે તળિયું છે એને કહેવાય હાઇપોથેલેમસ. તો ખબર પડી કે ભાઈ હાઇપોથેલેમસની નીચે ક્યાં હોય? બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એનો મતલબ એમ કે પિચ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસ સાથે જોડાયેલ છે. હાઇપોથેલેમસ સાથે જોડાયેલ છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને અહીંયા વચ્ચે આવે છે આ પાતળો દંડ. આ દંડની મદદથી હાઇપોથેલેમસ સાથે તમારી પિચ્યુટરી ગ્રંથિ જોડાયેલી છે. એટલે ફરીથી એ ચિત્રામણ અહીંયા કરતો નથી. ખ્યાલ આવી ગયો? બીજું યાદ, એકદમ સ્પેસિફિક યાદ રાખો તેના માટે આપેલું છે એક નામ, સેલા ટર્સિકા. સેલા ટર્સિકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં ધ્યાન રાખજો. આ એક પ્રકારની મગજમાં જોવા મળતી અસ્થિ ગુહા છે. અસ્થિ ગુહા એટલે સેલા ટર્સિકા નામની અસ્થિ ગુહામાં સમજી લો કે અહીંયા કોઈ અસ્થિ છે ને અહીંયા આ રીતે આમ ગુહા પડે છે. બરાબર. તો આ ગુહાની અંદર આ તમારી આવેલી છે પિચ્યુટરી ગ્રંથિ, એમ સમજી લો. એટલે આ જે અસ્થિ ગુહા છે એને કહેવાય સેલા ટર્સિકા. એટલે સેલા ટર્સિકા નામની અસ્થિ ગુહામાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો હવે પિચ્યુટરી ગ્રંથિની અંતઃસંરચનાની આપણે વાત કરીએ તો માની લો કે આ છે આપણી પિચ્યુટરી ગ્રંથિ. તો પિચ્યુટરી ગ્રંથિ છે એની આંતરિક રચના જોતાં એમાં આપણને બે પ્રકારના વિભાગો જોવા મળે છે. તો આ જે ભાગ છે એને કહેવાય એડિનોહાઇપોફાઇસિસ. એડિનોહાઇપોફાઇસિસ સમજો. અને આ જે ભાગ છે એને કહેવાય ન્યુરોહાઇપોફાઇસિસ. ન્યુરોહાઇપોફાઇસિસ. આટલી ખબર પડી? પિચ્યુટરી ગ્રંથિ છે આની આંતરિક રચનામાં આપણને બે સમૂહો જોવા મળે છે, બે ભાગ જોવા મળે છે. આ જે ભાગ છે એને ન્યુરોહાઇપોફાઇસિસ કહેવાય, આને એડિનોહાઇપોફાઇસિસ કહેવાય અને આને ન્યુરોહાઇપોફાઇસિસ કહેવાય છે. બરાબર. થોડા સરળ નામ કરી દઈએ હવે. બરાબર છે? ઓકે. હવે આ જે એડિનોહાઇપોફાઇસિસ છે એમાં પણ પાછા બે ભાગ આવેલા હોય છે. એડિનોહાઇપોફાઇસિસમાં બે ભાગ આવેલા હોય છે. તો આ જે એક ભાગ છે, બરાબર, એને આપણે કહીએ છીએ દૂરસ્થ. આ ભાગને શું કહીશું આપણે? દૂરસ્થ. અને આ જે ભાગ છે એને કહેવાય છે મધ્ય. આને કહેવાય છે મધ્ય. એટલે એડિનોહાઇપોફાઇસિસ બરાબર દૂરસ્થ વત્તા મધ્ય. બરાબર. દૂરસ્થ નામ નથી ગમતું, બીજું પાડી દઈએ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. શું કહીએ આને? અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. બરાબર. એટલે અસલમાં આપણે ક્યારના બૂમો પાડીએ છીએ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, તો એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અસલમાં શું છે? એડિનોહાઇપોફાઇસિસ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને એડિનોહાઇપોફાઇસિસમાં જ આવેલું હોય છે મધ્ય પિચ્યુટરી ગ્રંથિ. અસલમાં મધ્ય પિચ્યુટરી ગ્રંથિવાળો ભાગ અગ્ર સાથે જોડાયેલો જ હોય છે. બરાબર ને? એટલે આ કોઈ અલગ ભાગ છે નહીં, પણ તમને એવું લાગે કે આ મધ્ય પિચ્યુટરી ગ્રંથિવાળો ભાગ છે અગ્ર સાથે એક રીતે વિલીન જ છે. કેવું છે? વિલીન છે, ભેગો જ છે. બરાબર. એટલે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ વત્તા મધ્ય પિચ્યુટરી ગ્રંથિ બરાબર એડિનોહાઇપોફાઇસિસ. બરાબર. ચલો, દૂરસ્થના અંગ્રેજી નામ તમને અલગ અલગ રીતે આપેલા છે. આને કીધું છે પર્સ ડિસ્ટાલિસ, આને કીધું છે પર્સ ઇન્ટરમીડિયા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ બંને ભાગને ભેગા કરો એટલે જવાબ મળે એડિનોહાઇપોફાઇસિસ. આટલી ખબર પડી? ચલો, આ ન્યુરોહાઇપોફાઇસિસ છે એ ભાગ થયો તમારો પિચ્યુટરી ગ્રંથિનો. કયો ભાગ થશે? પશ્વ. એટલે પશ્વ પિચ્યુટરી ગ્રંથિ એટલે જ ન્યુરોહાઇપોફાઇસિસ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કમ્પ્લીટ ખબર પડે છે? સરસ. આને એડિનોહાઇપોફાઇસિસ કેમ કીધું તેનું કારણ છે આ. બરાબર. અહીંયા
ચેતાકોષો જે હાઇપોથેલેમસમાં છે એ ચેતાકોષો સીધા એનો ચેતાક્ષ છે આ ભાગ સુધી લંબાયેલો હોતો નથી. એટલે એડિનો હાઇપોફાઇસિસ વાળો ભાગ છે ત્યાં જે ચેતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે એ નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા થાય. એટલે હાઇપોથેલેમસના જે અંતઃસ્ત્રાવો હશે એ સીધા અહીંયા નહીં ઉતરે, કારણ કે ચેતાક્ષ અહીંયા પૂરો થઈ જાય છે. એટલે આમાંથી આવશે નિવાહિકા પરિવહન તંત્રમાં અને ત્યાંથી આવશે કયા ભાગમાં? એડિનો હાઇપોફાઇસિસમાં. એટલે એડિનો હાઇપોફાઇસિસમાં જે અંતઃસ્ત્રાવો આવી રહ્યા છે હાઇપોથેલેમસના એ ક્યાંને કોના થ્રુ આવે છે? નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા. એટલે જે આ રીતે જ્યાં આ પ્રકારે હાઇપોથેલેમસમાંથી અંતઃસ્ત્રાવ આવે છે એટલો પિટ્યુટરીનો જે ભાગ છે એને કહેવાય એડિનો હાઇપોફાઇસિસ. ઉતરે છે મગજમાં વાત? અને જ્યાં હાઇપોથેલેમસના જે ચેતાકોષો છે એ સીધા અહીંયા સીધો જ એમનો સ્ત્રાવ અહીંયા આવે છે ડાયરેક્ટ, બરાબર? એટલે જ્યાં ડાયરેક્ટ આવતો હશે સ્ત્રાવ એ ભાગ કયો થશે? ન્યુરો હાઇપોફાઇસિસ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે ન્યુરો હાઇપોફાઇસિસમાં શું હશે કે હાઇપોથેલેમસના ચેતાક્ષ છે એ છેક અહીંયા સુધી લંબાયેલા હોય છે. આટલી ખબર પડી ગઈ. ક્લિયર ને? ચાલો હવે વધીએ આગળ આપણે કે ભાઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોની યાદી બનાવીએ, મધ્ય અને પશ્વ. બરાબર, ટોટલ 9 અંતઃસ્ત્રાવો છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો ટોટલ કેટલા છે? 9. બરાબર છે કે હવે ભાગ પણ પાડી દઈએ પાડવા હોય તો અગ્રમાં 6, મધ્યમાં 1 અને પશ્વમાં 2. એટલે ટોટલ કેટલા છે? 9. એટલે અહીંયા એક મુદ્દો પણ ક્લિયર થઈ ગયો કે અગ્રમાંથી કેટલા સ્ત્રવિત થાય છે? 6, મધ્યમાંથી 1, પશ્વમાંથી 2. હવે એના નામ લખી લઈએ. બરાબર, ઓકે. ચલો તો અહીંયા હું ટાઇટલ આપું છું અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી જે એક અંતઃસ્ત્રાવ સ્રવિત થાય છે એનું નામ છે GH. GH એટલે ગ્રોથ હોર્મોન. શું કહેવાય આને? ગ્રોથ હોર્મોન. એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ગુજરાતી નથી લખતો, બરાબર? ચાલો, GH પછી અહીંયા આવે છે પ્રોલેક્ટિન. એટલે આને PRL કહેવાય. શું કહેવાય? PRL, પ્રોલેક્ટિન. ચલો ત્રીજા નંબરની અંદર અહીંયા આપણે મૂકીશું, બરાબર, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર. ચાલો ચોથા નંબરમાં આપણે મૂકીએ ACTH. ACTH, A ફોર એડ્રીનો, A ફોર એડ્રીનો, C ફોર કોર્ટિકલ, C ફોર કોર્ટિકલ, T ફોર ટ્રોફિક, એડ્રીનો કોર્ટિકોટ્રોફિક અને H ફોર હોર્મોન. એડ્રીનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો કે? પાંચમા નંબરની અંદર અહીંયા આવશે FSH. અહીંયા લખ્યું છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર કે? F ફોર ફોલિકલ, F ફોર ફોલિકલ, S ફોર સ્ટિમ્યુલેટિંગ, S ફોર સ્ટિમ્યુલેટિંગ અને H ફોર હોર્મોન. ચલો છઠ્ઠા નંબરમાં આવશે LH. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ 6 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ કે? હવે આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે, બરાબર, એના કાર્યો જે છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એના અંતઃસ્ત્રાવના કાર્યો છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર કે? ચલો એના પહેલાં યાદી બનાવી જ દઈએ. આપણે હવે બનાવવા નીકળ્યા છીએ. તો હવે છે મધ્ય પિટ્યુટરી ગ્રંથિ. તો એમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે નંબર 7 આપું છું એને MSH. બરાબર,
MSD હોય તો યાદ રહી જાય, મહેન્દ્રસિંહ ધોની. પણ આ શું છે? MSH છે. મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અહીંયા નામ લખું છું આનું, મેલાનોસાઇટ, S ફોર સ્ટિમ્યુલેટિંગ અને H ફોર હોર્મોન. બરાબર? મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ એક જ અંતઃસ્રાવ એવો છે કે જે આ મધ્ય ભાગમાંથી સ્રવિત થાય છે. ક્લિયર? ઓકે. એના પછી પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત થતો અંતઃસ્રાવ છે એ 2 છે. બરાબર? અહીંયા નંબર 8 આપીશ. એક છે ઓક્સિટોસિન, અને નંબર 9 આ જે છે એને કહીએ છીએ વાસોપ્રેસિન, જેને આપણે કીધું ADH. હમણાં જ આપણે ઉત્સર્ગ પદાર્થોને તેના નિકાલમાં ભણ્યા. ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન, ડાયુરેટિક હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આ 9 અંતઃસ્રાવો છે કે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત થાય છે. બરાબર? તો પહેલાં તો આના નામ યાદ રાખવાના, આપણે પૂરા નામ યાદ રાખવાના. એ પણ એક અગત્યનો મુદ્દો છે જ. અને કોણ ક્યાંથી સ્રવિત થાય છે, કેટલા ક્યાંથી સ્રવિત થાય છે. ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર આપણે નામ બોલી જઈએ છીએ. કાર્યો છે એની વાત આપણે આવતીકાલે કરીશું. બરાબર? ચલો, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી કેટલા? 6. મધ્યમાંથી 1, પશ્વમાંથી 2. અગ્રમાંથી જે સ્રવિત થાય છે એ કયા? GH ગ્રોથ હોર્મોન એટલે વૃદ્ધિ અંતઃસ્રાવ. PRL એટલે કે પ્રોલેક્ટિન. TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ACTH એટલે એડ્રીનો કોર્ટિકોટ્રોફિક હોર્મોન. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આ 6નો સ્ત્રાવ અહીંથી થશે. મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાં જે થશે MSH મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને પશ્વમાંથી 2 થશે. એક છે ઓક્સિટોસિન અને બીજું છે વાસોપ્રેસિન અર્થાત ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન. આ બધા શું કાર્ય કરે છે? અસલમાં આના કાર્યો આમના નામ ઉપર જ છે, તેમ છતાં આપણે કાલે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું.